નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદના પગલે માલપુર તાલુકાના સોમપુરથી અણિયોર અને ઉભરણથી મોડાસા રોડ સહિતના વિવિધ રોડ પર વૃક્ષ પડી જવાની, વીજ પોલ પડી જવાની ઘટના બની હતી। જિલ્લા વહીવટી તંત્રના માર્ગ અને મકાન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ, યુજીવીસીએલના કર્મચારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના ટીમે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી। તમામ કર્મચારીઓએ આખી રાત કામ કરી પડી ગયેલા તમામ ઝાડ અને વીજપોલ હટાવી માર્ગ ખુલ્લા કર્યા છે। હાલ આ કામગીરી બાદ વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો છે।